कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने चातुर्मास कथा श्रवणना भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। छेल्ला आपणे घणा बधा दिवसथी चातुर्मास महीनो चालू रह्यो छे, तो ए अंतर्गत आपणे दररोज सवारे कथा श्रवणनो लाभ लई रह्या छीए। ए सत्संगनो कृष्ण कथा ज पायो, जो ते नबळो जणायो। सत्संग रूपी शुभ तो हवेली, पड़ी जवानी तरत वहेली। अने कोई पण सत्संग होय, कोई पण धर्मनी अंदर, कोई पण संप्रदायनी अंदर कथा श्रवण रह्यो ने पायो छे। तो ए कथा वार्ता के जे नवधा भक्तिनी अंदर प्रथम स्थान कथा वार्ताने आपवामां आवे छे, तो ए कथा श्रवण आपणे घणा बधा दिवसथी करी रह्या छीए। तो आजे आपणे ए सत्संगनी अंदर આપણે સર્વ કોઈની એક અપેક્ષા છે, ઈચ્છા છે કે મારે પૂર્ણતાના શિખરો સર કરવા છે। હવે શા માટે પૂર્ણતાના શિખરો સર કરવા છે? કારણ કે આપણે સર્વ કોઈ મુમુક્ષોની એક અંતરની એક ઈચ્છા છે કે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે। તો હવે એનો કંઈક તો સરળ માર્ગ હશે ને, પણ એવો આજે આપણે રાજમાર્ગની વાત કરવી છે કે જેના લીધે આપણે એ સત્સંગના પૂર્ણતાના શિખરો સર કરી શકશું। આમ તો 5 અનાદિ તત્વ, એમાં જીવ પ્રથમ સ્થાને આવે। 84 લાખ યોની છે અને આ જીવની જીવ દશાની ચાડી ખાતી જો એક કોઈ સ્વાભાવિક અવળ ચંડાઈ કે દોષ દ્રષ્ટિ કે અવગુણ ગ્રાહક વૃત્તિને જો જડ મૂળથી નિર્મૂળ કરવાની વાત આજના પ્રવચનની અંદર આપણે કરવાના છીએ। કારણ કે સ્વાભાવિક રીતે દોષ દ્રષ્ટિને અવગુણ ગ્રાહક વૃત્તિના લીધે આપણને સામાવાળા વ્યક્તિ પ્રત્યે હેત પ્રીતિ રહેતી નથી। આપણને પછી હરિભક્તોમાં અવગુણ આવે, હરિભક્તો પછી સંતોમાં અવગુણ આવે, સંતો પછી સત્પુરુષમાં અવગુણ આવે અને પછી તો ભગવાનમાં પણ અવગુણ આવે અને છેલ્લે આપણે ભગવાનને પણ એ ટાટા બાય બાય કહી દેતા હોઈએ છીએ। તો આ અવગુણ ગ્રાહક વૃત્તિને આજે આપણે જળ મૂળથી કાઢવાના પ્રયત્નો કરીશું। આજે આપણે એવા વચનામૃતના સંદર્ભોની વાત કરવી છે। આજે આપણે એવા પ્રસંગોની વાત કરવી છે કે જેના લીધે આપણે સત્સંગમાં પૂર્ણતાના શિખરો આપણે સર કરી શકીએ। જો બ્રહ્મરૂપ એવા સત્સંગમાં તે અક્ષરધામનું સુખ તો વર્તે જ છે, છતાં પણ જે કારણે દિવ્ય સુખનો અનુભવ આપણને નથી થતો ને, તો એ રોગને મટાડવાનો પણ અક્ષર ઇલાજની આજે આપણે વાત કરવી છે। ખરેખર જો શ્રીજી મહારાજે વચનામૃત દ્વારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે અને વચનામૃત એટલે એમની પરાવાણી, અને આ પરાવાણીની અંદર તમે એકે એક શબ્દ વાક્યો ઉપર જો વિચાર કરો તો આપણા બધાય પ્રશ્નોનું સમાધાન થાય। કાર્યાણીનું 9મું જ વચનામૃત છે, પાડાખારનું વચનામૃત। હવે પાડાખાર એટલે શું? આંટી કે કોઈક મલિન એવી રીસ। જો એ વચનામૃતની અંદર એ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે। ખરેખર જો નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ પણ એ જે પ્રશ્ન પ્રથમ પૂછીને છે ને, સાધુતાના માર્ગની અંદર જે રહી જતી એક ખામી છે ને એનો નિર્દેશ કર્યો છે। એ ખામી એટલે કઈ? કોઈ મલિન રીસ, આંટી અથવા પાડાખાર। અને એ જો મૂકે નહીં તો સાધુ જ ન કહેવાય। હવે સાધુ એટલે શું? ભગવા વસ્ત્રો આપણે પહેરીએ એટલે સાધુ નહીં। ગૃહસ્થ તરીકે પણ આપણે જીવનના અંત ભાગની અંદર પણ આપણે સાધુતાના ગુણ લાવવા જ પડશે।
આપણે મહંત સ્વામી મહારાજનું આ જોડાણ કરીને એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની જો ભક્તિ કરવી હોય તો એ સાધુતા આપણામાં પણ આવવી પડે. એટલે આ કોઈ સંતો માટે વાત નથી કરવામાં આવેલી. અને તમે વિચાર તો કરો, મહારાજ કરતા 23 વર્ષ મોટા સદગુરુ મુક્તાનંદ સ્વામી, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાના મુક્તાનંદ સ્વામીએ એક શુદ્ધ મુમુક્ષુ અને આપણા એક હિંદ ચિંતક તરીકે એક વાત કરેલી છે. અને જો એમને સૌથી વધુ વચનામૃતની અંદર એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે, અંદાજિત 92 થી 93. શા માટે? એક જ હેતુ કે કોઈનામાં પણ એ ખામી ન રહી જાય, કોઈ પણ મુમુક્ષુના જીવનની અંદર અશાંતિ ન આવે, અંતરની અંદર ઉદ્વેગ ન આવે અને સત્સંગનું સાચું સુખ આવે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા કે આ સત્સંગનું સુખ રહ્યું ને કેસર કેરી જેવું છે, પરંતુ આપણને તો કંઈ એવું સુખ આવતું જ નથી. કારણ શું છે કે આપણે જે રીતે સત્સંગ કરવાનો છે એ રીતે આપણે સત્સંગ કરતા નથી, સમજ્યા નથી. અને ખરેખર જો મૂળ કારણ એક જ છે, દોષ દ્રષ્ટિ. ગુજરાતીમાં એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જેવી દ્રષ્ટિ રાખો ને એવી તમને સૃષ્ટિ દેખાય. અને ખરેખર અવગુણ આવ્યો કોને કહેવાય? જો આમ તો આપણે નાના મોટા વડીલ હોય કે બાળક હોય બધાયનો આપણે અવગુણ લેતા હોઈએ છીએ. તો ઘણી બધી વખત છે ને આપણા મનની અંદર કંઈક સંકલ્પ વિચાર ઉદ્ભવે છે કે આ ફલાણો માણસ રો ને એ બરાબર નથી કરતો. જો આવા વિચારો પણ આપણને આવતા હોય ને તો સમજી લેવાનું કે અવગુણ આવ્યો છે આપણને. કારણ કે એ પ્રથમ વિચાર એ વ્યક્તિ પ્રત્યે આવ્યો, પછી ધીમે 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 એ અવગુણના અને દોષના પોટલા એ તમે તમારા માથા ઉપર એ વ્યક્તિ પ્રત્યે રાખશો અને છેલ્લે તો એ અવગુણ આવશે ને પછી અભાવ આવશે ને પછી દ્રોહ પણ થઈ જશે ને પછી તો એ છૂટાછેડા હોય કે પછી એ સંબંધી પ્રત્યે એ સત્સંગી પ્રત્યે એ તમે છૂટા થઈ જશો. તમે એની સાથે સેવા પણ નહીં કરો. ભલે સત્સંગી હોય, હરિભક્ત હોય, પણ છતાં પણ તમને એની સાથે રહેવું નહીં ગમે, એની સાથે કામ કરવું નહીં ગમે. ઘણી બધી વખત આપણને કેવું થાય છે, વારંવાર વિચાર આવે છે. કેવા વિચારો આવે છે કે આ વ્યક્તિ આમ કેમ કરે છે, આ વ્યક્તિ પ્રસાદી ટાઈમે જ કેમ આવે છે, આ વ્યક્તિને એ સેવા કરતા નથી આવડતું. તો જો આવા વિચારો તમે વારંવાર કરતા હોય ને તો એ સમજી લેવાનો અવગુણ આવ્યો છે. ઘણી બધી વખત શું થાય છે કે કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો ભૂલની અન્ય કોઈ વ્યક્તિ સાથે આપણે ચર્ચા કરીએ અને જ્યાં ત્યાં આપણે કહેતા ફરીએ, તો એ પણ અવગુણ આવ્યો કહેવાય. કારણ કે જો તમને અવગુણ ન આવ્યો હોય ને તો કોઈ વ્યક્તિની ટીકા કે કોઈ એવા શબ્દો કે વાક્યો તમે કોઈ અન્ય વ્યક્તિને જણાવો જ નહીં. પણ જો અવગુણ આવ્યો છે ને એટલે તમે કહેતા ફરો છો બધાયને. તો આ પ્રકારના પણ જો વિચારો, આ પ્રકારનું પણ આપણે કર્મ કરતા હોય તો સમજી લેવાનું કે અવગુણ આપણને આવ્યો છે. આ શા માટે આપણે પ્રથમ સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે કે અવગુણ આવ્યો છે, પણ એને ટાળવા માટે એના કારણોની પછી આપણને સમજાશે બધી વાતો. ઘણી બધી વખત કેવું થાય છે કે અવગુણની ગાંઠ બંધાય, પૂર્વગ્રહ બંધાય. કેવો બંધાય કે એવો જ છે. હવે એક કારણ કે એક પરિસ્થિતિનું એવું નિર્માણ ઊભું થયું હોય અને તમે એ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ બાંધી દો કે આ તો આમ જ કરે છે, તો સમજી લેવાનું કે હજી બરાબર રીતે તમે સત્સંગની વાતો તમારા ગળા હેઠે ઉતરી નથી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તો જો આ અભિમાન તમારામાં હશે તો જ તે તમે એમ કહેતા હશો બધું બરોબર ચાલે છે, પણ બધું બરાબર નથી ચાલતું. તમે પૂર્વગ્રહ બંધાણો છે તો અવગુણ જ લીધો કહેવાય. ઘણી બધી વખત શું આપણે કરીએ છીએ કે કોઈ વ્યક્તિ પ્રત્યે છે ને આપણે ધૃણા કરીએ, તિરસ્કારની આપણે ભાવના રહ્યા કરે છે અને પાછું એનું ખાનગી કે જાહેરમાં પાછું અપમાન પણ કરીએ છીએ, તો એને પણ અવગુણ આવ્યો કહેવાય. ઘણી બધી વખત કેવું થાય, રીસની આંટી બંધાઈ જાય અને એ આપણને બોલો દીઠોય ન ગમે. એની સાથે બેસવું, ઉઠવું, રહેવું, કામ કરવું એ ગમે જ નહીં. તોય આપણે સમજી લેવાનું કે અવગુણ આપણામાં આવ્યો. જો પ્રથમ તો સ્વીકાર કરતા શીખો.
તમારા જીવનની અંદર તમે અવગુણ લેવાની ટેવ છે, ઇટ્સ ઓકે. માણસનો સ્વભાવ છે, જીવ દશા છે. અવગુણ આવશે સાહજિક રીતે, પણ પછી સ્વીકારો તો ખરા કે મેં અવગુણ આનો લીધો છે. તો ટાળવાના પ્રયત્નો થશે ને. અને જો એનો દ્રોહ કરે, એનું ખરાબ થાય તો રાજી થાય, અને પોતે જાતે કે અન્ય દ્વારા એનું ખરાબ અહિત થાય ને એવા પ્રયત્નો તમે જો કરતા હોય ને તો એ સમજી લેવાનું કે તમે અવગુણ લીધો છે ને તમને અવગુણ આવ્યો છે. જો એક વાત યાદ રાખવી કે આપણે આ અવગુણ લઈએ છીએ ને તો અવગુણમય દ્રષ્ટિ રહી ને એ ઝેરનું ઝાડ છે. અને મહંત સ્વામી મહારાજ તો ચોકડી જ મારે છે કે અભાવ અવગુણ પર ચોકડી. અભાવ અવગુણ કોઈના લેવાના જ નહીં. તમે જો ગમે તેવો કામી, ક્રોધી, લોભી કે લંપટ જીવ હોય ને એનામાં એક સદગુણ તો હોય જ. તે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા, યોગી ગીતાની અંદર આપણે ઘણી વખત સાંભળીએ છીએ, બોલીએ પણ છીએ, પણ જીવમાં નથી ઉતર્યું. યોગી બાપા કહેતા કે થાથા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ ન આવે? કે સત્સંગમાં તો આવે છે ને, મંદિરમાં તો આવે છે ને. ઘણી બધી વખત કેવું થાય છે કે કોઈક વ્યક્તિ સેવામાં ન જોડાય ને ખાલી સભામાં કથા વાર્તાનો લાભ લે તો બોલો એનોય આપણને અવગુણ આવી જાય છે કે આ કથા વાર્તામાં બેસે છે પણ આને સેવા કરવાનું કંઈ ખબર પડતી જ નથી. તો જો એ પણ એક અવગુણ જ છે ને. અરે કોઈકનું કંઈક ને કંઈક ખરાબ, દોષપૂર્ણ કે અવગુણ યુક્ત જુએ કે સાંભળે કે વિચારે કે ચર્ચા કરે તો જો આ જીવને હાશ થાય છે તો પોતાનું છે ને ડાહ પણ સાર્થક થતું એને લાગે છે. એટલે જો યોગીજી મહારાજ વારે ઘડીએ કહેતા કે 32 પ્રકારના ભોજન કરતા પણ આ જીવને છે ને બીજાની નિંદા કરવામાં વધુ સ્વાદ આવે છે. તમારી પાસે પીઝા હોય, બર્ગર હોય, દાબેલી હોય, ઢોસા હોય, પાણીપુરી હોય કે પછી બાસુદી હોય કે ગુલાબ જાંબુ હોય કે બરફી હોય કે ઊંધિયું હોય, દુનિયાની સારામાં સારી આઈટમો હોય, સ્વાદ તો આવે જ તે ને જમો ત્યારે, પણ બોલો એના કરતાં પણ બીજાની જ્યારે નિંદા થાય ને તો એમાં વધુ રસ આવે છે. એમાંય તે તમે જો મહિલા મંડળ બધા એવા હોતા નથી, પણ આઘી પાછી કરવામાં ક્યારેય સમયનું એને આમ ભાન રહેતું જ નથી. કલાકોની કલાકો વહી જાય અભાવ અવગુણની અંદર, અને પાછો રસ પણ એમાં એવો જ આવતો જાય, વધુમાં વધુ રસ આવે. ખાવા પીવાનું બોલો બધાય ભૂલી જાય. તો આઘી પાછી કરતા હોય છે સમજી લેવાના અભાવ અવગુણની પ્રવૃત્તિમાં જોડાયના તમે. અરે કોઈ પણ વ્યક્તિનો તમે અભાવ અવગુણ લીધો એનું તો જે થવું હોય તે થાય, પણ તમારા મનની અંદર ઉદ્વેગ રહેશે, તમે અશાંત રહેશો. અને આને કેવી કાગવૃત્તિ કહેવાય. કાગવૃત્તિ એટલે શું? કાગડો છે ને ચાંદો હોય ને ત્યાં જ બેસે, અને આને ખરેખર એ ભૂંડ વૃત્તિ પણ કહેવાય. ભૂંડ હોય ને, ભૂંડ એટલે શું? ભૂંદરું. ગટર હોય, ઉકરડો હોય, વિષ્ટા હોય ને તો ત્યાં જ બોલો સુખ માને, અને એ ત્યાંથી આગું જાય જ નહીં. જેમ કાગડાને તમે ગમે તેવું સારી જગ્યાએ સારી વસ્તુ તમે મિષ્ટાન આપો ને તો ત્યાં ન આવે, પણ એઠવાડો નાખજો લો તરત ત્યાં આવશે. ભૂંદડું હોય ને તો ભૂંદડાને તમે બગીચામાં બેસાડજો, નહીં રહે, પણ એને તમે ઉકરડામાં, ગટરમાં, વિષ્ટામાં લઈ જજો મળમૂત્રની અંદર, તો ત્યાં મારો બેટો રહેશે. જો આને ખરેખર બગ વૃત્તિ પણ કહેવાય. બગ વૃત્તિ એટલે શું? બગલો રહ્યો ને, બગલો એ સાચા મોતી નહીં પણ માછલા જ પકડે, અને હંસ મોતી પકડે. તો એમ તમારે શું લેવું છે ને સામેવાળા વ્યક્તિ મેં તમારે વિચાર કરવાનો છે. જો તમારે દુઃખી થવું હોય ને તો અવગુણ લેજો, અને જો તમારે સુખી લેવું હોય તો ગુણ ગ્રહણ દ્રષ્ટિ રાખીએ. દુર્યોધનને જો બધાય માણસો દુષ્ટ લાગતા હતા અને યુધિષ્ઠિરને બધા સજ્જન લાગતા હતા, તો જો જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ વાત સાર્થક થઈ કે ન થઈ? થઈ. એક ચોર અને એક ભગત છે ને વહેલી સવારે ભેગા થઈ ગયા. હવે રાતનો ઉજાગરો હતો, એટલે રાતના ઉજાગરા બંને આંખો તો લાલ હતી, અને બગાસા પણ બંને ખાતા હતા, ચોર અને ભગત. તે ચોરે શું વિચાર્યું કે આ પણ છે ને મારી જેમ રાતે છે ને ચોરી કરવા ગયો લાગે છે, એટલે તે છે ને આ લાલ આંખ્યું આની છે. હવે આ ચોરનો વિચાર હતો. તે ભગતને વિચાર આવ્યો. ભગતને શું થયું કે આણે મારી જેમ છે ને આખી રાત ભજન કર્યું હશે. તો જો ચોર હતો તો એને ભગત પણ ચોર લાગ્યો, અને ભગત હતો ને તો સામે ચોર હતો ને તોય તે એ ચોર નહીં પણ ભગત લાગ્યો. એટલે ખરેખર જો આ વિચાર ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે વાત નાની છે પણ સમજવા જેવી છે. જીવનમાં ઘણી બધી વખત છે ને આવું જ્ઞાન આપણને
હોવું ખૂબ જરૂરી છે. જો નહીં હોય ને તો હેરાન થશું. અને આ જગતની અંદર તમે જુઓ, ગમે એટલા તમે ફરશો, હરશો, ખાશો, પીશો, પણ આવું જ્ઞાન ને આવી વાતો તમને નહીં મળે જેવી તમને આ સત્સંગ ને કથા શ્રવણથી મળે છે. ભલે તમે કોઈ પણ રીતે તમે સુખી થવા માટે પ્રયત્ન કરતા પણ હોય, તમને એમ લાગે ધન સંપત્તિ, પૈસા, વૈભવ, સત્તા મળી જાય એટલે સુખી, પણ જો ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेग सब दुखिया, झूठो तन अहंकार में. એ સંત એટલે શું? તો ત્યાગી નહીં, એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પણ સમજણ હોય ને એ સુખી. એમાં સત્સંગને આ કથા શ્રવણ રહીને આપણને સુખી થવાનો રાજમાર્ગ આપે છે. આપણને એક સત્સંગના પૂર્ણતાના શિખરો એ સર કરવા માટેના ઉપાયો બતાવે છે. હવે આપણે ચાલો એક પ્રશ્ન ઉપર વિચાર કરીએ, કારણ કે એ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે કે આ અવગુણ આવવાના કારણો કયા છે. આપણા બધાયમાં અભાવ અવગુણ આવે જ છે ને. આપણે બીજાના અવગુણ જોઈએ જ છીએ, ભલે આપણે માનીએ કે ન માનીએ. માણસ છે ને એક વિશેષતા એની પોતાની છે, પણ આમ વિશેષતા એ સારી ન કહેવાય કે એને છે ને પોતાના ગુણ દેખાય, પણ પોતાના અવગુણ ક્યારે એને દેખાતા નથી. પોતે ભૂલ કરે ને તોય તે એને પોતાનો અવગુણ ન દેખાય, પણ સામેવાળાને તરત અવગુણ દેખાઈ આવે. મેં કાંઈ નથી કર્યું, એને એવું કર્યું ને એટલે મેં એમ કર્યું. પણ ભાઈ તે મુહૂર્ત તો કર્યું ને, પછી સામે પરિસ્થિતિનું એવું સર્જન થયું. તો પ્રથમ તો એવી કઈ બાબત છે? તો જો યોગી બાપા કહેતા, માન રહ્યું ને, માન એ સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ છે. એટલે જે દેહાભિમાન છે ને, આ દેહાભિમાનના લીધે અવગુણ આવે છે. કોઈક આપણા દેહાભિમાનનું ખંડન કરે, અથવા આપણો અહમ ઘવાય, અથવા પ્રશંસા ન થાય, અથવા ધાર્યું ન થાય ને, એટલે એનો આપણને અભાવ આવી જાય. મંગળિયો હતો ને, મંગળિયો તો એ પોતે મંદિરમાં છે ને કચરો વાળવાને પોતે સેવા કરતો. હવે એના ઉપર ગોપાળાનંદ સ્વામી રહ્યા, એમની દ્રષ્ટિ પડી ગઈ, અને બોલો આ મંગળિયો હતો ને એની એવી સ્થિતિ સુધરી ગઈ, સાવ સામાન્ય સ્થિતિનો હતો, પણ એ તો પછી મંગળદાસ શેઠ બની ગયા. જો સાચા સંતની એક વખત દ્રષ્ટિ પડે, કૃપા થાય ને, એટલે રંકમાંથી રાજા થાય. એટલે તે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર શું લખ્યું છે? શરૂઆતમાં મંગલાચરણ પ્રાર્થનાની અંદર જ તે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચઢે, તમારા પ્રતાપ થકી મૂંગો મુખ વેદ ભણે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે. તો જો આ ભગવાનના અને સંતના પ્રતાપથી તમે રાંક હોય ને તો રાજા થાવ, તમે નિર્ધન હોય તો ધનવાન થાવ. અરે તમારા જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ને, તો એ વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તમને એમના પ્રતાપથી આપવામાં આવે છે. આજે દુનિયાની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો આત્મહત્યા કરે છે, પણ એ આત્મહત્યા કરવા પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય ને, તો એને ભગવાન કે સંતનો એને આશરો નથી લીધો. એની પાસે એવા શબ્દો નથી કે જીવન જીવવા માટે સક્ષમ હોય. તો જો આ મંગળદાસ શેઠ થઈ ગયા, એક ગોપાલ સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ. હવે એક વખત છે ને સ્વામી એને હેતથી છે ને મંગળિયો કીધો. હવે આ મંગળસાટ શેઠ અને બીજા એના સાથી મિત્રો મંદિરમાં દર્શન કરવા આવેલા. હવે પહેલેથી મંગળિયો તે કહેતા હતા, એટલે ગોપાલ સ્વામી સાહજિકથી મંગળિયો કીધો, અને એ અભાવ આવી ગયો. પણ ગોપાલ સ્વામી ન કીધું આ મંગળદાસ શેઠે, પણ બીજા સંતોન ભક્તોને કીધું કે આ તમારા સ્વામીને તેમ સમજાવજો કે હવે હું મંગળિયો નથી રહ્યો, મંગળદાસ શેઠ બની ગયો છે. એટલે કંઈક વાણીમાં વિવેક રાખે બોલવામાં. અને એનો જો અભાવ આવી ગયો અને સ્વામીની દ્રષ્ટિ રહીને ફરી ગઈ, અને પાછો છે ને મંગળદાસ શેઠમાં મંગળિયો થઈ ગયો. તો જો આ પ્રકારની દેહાભિમાન જો આપણામાં હોય ને, તો યાદ રાખજો કે આપણે પછી ગમે એટલી ચડતી હોય ને તો પડતી થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ જો આગેવાન હરિભક્તોમાં અલૈયા ખાચરનું નામ ન ગણાવ્યું. પેલા તો પર્વતભાઈ, તમે જો દાદા ખાચર, પર્વતભાઈ, આવા બધા નામ આપ્યા, એટલે આ અલૈયા ખાચરને દેહાભિમાન હતું. તો બોલો ભર સભાની અંદર મુક્તાનંદ સ્વામી માથું કાપવા તૈયાર થઈ ગયા. અને પછી શ્રીજી મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામી તમે ભૂલ્યા, તમને વ્યવહાર ન આવડે,
તમે આ ન આવડે, આ તો પહેલા તો અમારા અલૈયા એ અલૈયા, બીજા કોઈ નહીં. ત્યારે બોલો એનું માન જ્યારે સંતોષાણું, દેહાભિમાન સંતોષાયું ત્યારે શાંત થયા. બધી ભર સભાની અંદર એનું માન જળવાઈ ગયું. નકર તો શું થાત? મુક્તાનંદ સ્વામી માથું કપાઈ જાત. સાધુનો જો દ્રોહ કરવા માટે પણ એ અવગુણ આવવાથી થઈ જાય છે, તૈયાર થઈ જાય માણસો. બીજું અવગુણ આવવાનું કારણ કયું છે? પ્રથમ તો દેહાભિમાન આપણે જોયું, પણ બીજું એ છે કે પોતાના ગુણનું છે ને ઘણી વખત આપણને માન હોય છે. હવે પોતાનામાં કોઈ કામ સદગુણ હોય ને, કે હું તિલક ચાંદલો સહિત પૂજા કરું છું, હું સભામાં નિયમિત હાજરી આપું છું, હું આમ ચોખ્ખો ધર્માદો કાઢું છું, હું ઉપવાસ કરું છું, હું એકાદશી રહું છું, હું સેવા કરું છું, હું વાણી વિવેક બધું વ્યવસ્થિત બરાબર રાખું છું. તો જો એ બીજામાં ન દેખાય ને તો તરત એનો અભાવ આવી જાય. અને પાછું આપણે શું કહીએ કે આટલા બધા વર્ષોથી તમે સત્સંગ કરો છો, તો આ તિલક ચાંદલા સહિત કેમ પૂજા નથી કરતા? અને હું તો કેટલા બધા સમયથી એકાદશી કરું છું, અને તમે કેમ એકાદશી નથી કરતા? અને તમે તો વાણીનો કઈ વિવેક રાખતા જ નથી. અને જો હું કેટલી બધી સેવા કરું છું, કેટલો બધો ટાઈમ કાઢું છું, અને તમે કઈ ટાઈમ કાઢતા જ નથી ભગવાન માટે. બોલો, આ પોતાના ગુણનું માન આવી ગયું. ઘરની અંદર પણ આવી જ બાબતો બને છે કે જ્યારે વ્યક્તિને પોતાના ગુણનું માન આવી જાય કે મારામાં આ આવડત છે, મારામાં આ કળા છે, તમને બોલતા આવડતું નથી, તમને રૂપિયા કમાતા આવડતું નથી, તમને તો 3 ટાઈમ જમતા જ આવડે છે, ત્યારે સામેવાળા વ્યક્તિનો અભાવ આવી જાય. જો તમારામાં એ શિક્ષણ હોય, ડિગ્રી હોય, કે તમે આવડત કે તમે કરોડો અબજો રૂપિયા નો કમાતા હોય, પણ તમે જેના થકી છો ને એનું અવશ્ય તમે ભાન રાખજો. આપણા ઉપનિષદની અંદર શ્લોકો છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ સમાન જાણો અને પિતાને એ દેવ તુલ્ય જાણો. તો જો આ બધા ઉપનિષદના શ્લોકો આપણને શું શીખવે છે કે આપણે ગમે એટલી ઊંચાઈએ હોય, પરંતુ માન સન્માન હોય ને એ માન સન્માન આપણે જાળવવું પડે. જો આપણને આપણા રૂપિયાનું ગુણનું જો માન આવી ગયું તો આપણા માતા પિતા, તમે જુઓ આજે ભારતની અંદર ધ્રુસકે ને ફ્રુસકે એ વૃદ્ધાશ્રમો હોય એ વધતા જાય છે. તો શું આપણો એ ખરો વિકાસ છે? શું આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ? નહીં, ક્યારેય આપણે સાચી દિશામાં આગળ વધી શકતા નથી. અરે વૃદ્ધાશ્રમો વધવાથી એ કઈ પ્રશ્નનું સમાધાન નથી, પણ વૃદ્ધાશ્રમો ન બનાવવા પડે ને એવા આપણે વિચારો આપણા જીવનમાં ઉતારવાના છે. અને એ વિચારો ક્યારે આવે? જ્યારે આપણે આ શાસ્ત્રો સંત પ્રમાણે જ્યારે જીવન બનાવીએ ને તો આપણે શક્ય છે. બાકી જો પોતાના ગુણનું માન આવી જશે ને તો બોલો, આપણે આપણી ધર્મપત્ની પ્રમાણે એ આપણા એમના સાસુ કે સસરા, તમારા માતા પિતા, એને આપણે ઘરથી તગડી મૂકશું, એનું માન સન્માન નહીં રાખીએ. ઘણી બધી વખત આપણે ઘરોની અંદર સરખામણી કરીએ છીએ, અને એ સરખામણી કરવાના લીધે પણ એ સામેવાળા વ્યક્તિનો આપણને અભાવ ને અવગુણ આવે છે, ને પછી એ વ્યક્તિ ગમતો નથી. એની સાથે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું એ આપણને ગમતી વાત નથી. અને આજે તમે જો વિભક્ત કુટુંબ જે બને છે, પરિવારો જે છૂટા થાય છે, તો એના મૂળની અંદર આ જ બાબત છે, પોતાના ગુણનું માન એને આવી જાય છે. એટલે આ કોઈ વાતો ખોટી નથી, આ કોઈ વાતો ઉપજાવેલી નથી, આ બધી વાતો સત્ય છે. અને આ સત્યતાને જ્યારે સ્વીકાર કરીશું ને ત્યારે જ તે આપણે પરિવારની અંદર સંપ, સુહદભાવ અને એકતાથી જીવન જીવી શકશું. આજે સમાજની અંદર, કુટુંબની અંદર જ્યાં પણ આવા પ્રશ્નો બને છે ત્યાંનું મુખ્ય કારણ એ જ હોય છે પોતાના ગુણનું માન. હું તો દરરોજ વહેલા 5 વાગ્યે જાગું છું, પણ મારા જે દેરાણી રહ્યા ને એ તો સવારમાં છે ને 7-8 વાગ્યે જાગે છે. હું તો છે ને ઘરની અંદર બધું કામ ઝટઝટ કરી નાખું, અને સામે બીજા વ્યક્તિનો આપણે અવગુણ ગાઈએ છીએ. તો ક્યારેય અભાવ અવગુણની વાત ન કરવી. જીવનમાં આવી પરિસ્થિતિઓ બનશે, ભગવાન આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરાવશે, પણ જો ત્યારે તમારી પાસે જો આવા સદગુણો હશે ને તો ક્યારે એનો અવગુણ નહીં આવે. જો આજે આપણે એક જ વાત કરવાની, સત્સંગમાં પૂર્ણતાના શિખરો સર કરવા છે, પણ એના માટે કુટુંબમાં, પરિવારમાં પણ શાંતિ હોવી ખૂબ જરૂરી છે.
અને ખરેખર આ બધાય મુદ્દાઓ એવા છે ને કે જેના લીધે અવગુણો આવે છે. તમે જો લોયાનું 16મું વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે પોતાના આવા કોઈક ગુણના વખાણ ન થાય ને તો પણ અભાવ આવે છે. એટલે કેવું, સ્વાભાવિક રીતે આપણા ગુણ હોય ને આપણા વખાણ ન થાય, આપણી વાહ ન થાય ને, એટલે આપણને ઘણી વખત અભાવ આવે કે મેં આટલું બધું કર્યું ને તો બે શબ્દો સારા કીધા નહીં. તો શું વખાણ બધાય કરે એના માટે તે કાર્ય કરેલું હતું? આપણે ઘણી વખત મંદિરોની અંદર સેવા કરતા હોય, ઘણી બધી સારી એવી સેવા કરી હોય, પણ જો અપેક્ષા મનમાં રહે છે ને કે આ કોઈક મારા વખાણ કરવા પડે કે વાહ તમે સાચા ભક્ત કહેવાય કે આટલી બધી કલાક તમે સેવા કરી, ક્યારેય આવી અપેક્ષા રાખવી નહીં, ક્યારેય આવી ઈચ્છા રાખવી નહીં. શું આપણે કોઈ હરિભક્ત કે કોઈ સંતને કે કોઈ વ્યક્તિને આપણે રાજી કરવા મંદિરમાં જઈએ છીએ, સેવા કરીએ છીએ? નહીં. જો આપણે એમને રાજી કરવા જતા હોય ને તો ક્યારેક સત્સંગમાંથી પડી જશું, ખબર પણ નહીં પડે. આપણે તો એક જ વિચાર રાખવાનો છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. જો એ વિચાર સાથે સેવા કરશો ને તો વાંધો નહીં આવે. તમે જો જીવા ખાચર ખૂબ સેવા કરતા, પણ મહારાજ એમના વખાણ ન કરતા, અને જ્યારે દાદા ખાચરની સેવાને પોતે વખાણતા. એટલે જો જીવા ખાચરને એ મહારાજનો અતિશય અભાવ આવ્યો. બોલો, શ્રીજી મહારાજને મારવા માટે પણ પોતે એમને ષડયંત્ર ઊભું કરેલું. ભગવાનને મારવા માટે ષડયંત્ર ઊભું કરવું એટલે કોઈ સામાન્ય વાત ન કહેવાય. કેટલો અભાવ આવી ગયો છે કે ભગવાનને મારવા તૈયાર થઈ ગયા. તો જો અભાવથી આ થાય છે. તમે જો આજે ઘણી બધી જેલોની અંદર એવા કેદીઓ છે કે જેમને ખૂન કરેલા છે, પણ જ્યારે તમે એમના ઇન્ટરવ્યુ લ્યો, એમની પાસે બેસો, બેસાય તો નહીં, નકર તો તમને મારે. પણ તમે એના પોલીસ દ્વારા તમે જ્યારે તપાસ કરો ને ત્યારે ખ્યાલ આવે અત્યારે એની પાસે પસ્તાવો તો હશે જ. તે અત્યારે પસ્તાવાનો વારો તો એને આજીવન સુધી રહેશે. પણ એના જીવનની અંદર તમે પૂછો ને તો એ એમ જ કહેશે કે મને એટલો બધો એનો અભાવ આવી ગયો ને, એટલો બધો ક્રોધ આવી ગયો ને, એટલે મેં છે ને એ ન કરવાનું કર્યું. એટલે આપણને કહે છે કે ક્રોધ ઉપર કંટ્રોલ રાખો, કાબુ રાખો. ક્રોધમાં ન બોલવાનું પણ બોલી જશો, ન કરવાનું પણ થઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાન કે જેમને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકને 18 અધ્યાયની અંદર ન માત્ર એક અર્જુનને જ્ઞાન આપ્યું છે, આપણને સર્વ કોઈને જ્ઞાન આપ્યું છે. અને એવું કેવું જ્ઞાન આપ્યું? એમણે કહ્યું કે ક્રોધ આવવાનું કારણ કયું? તો પ્રથમ તો જ્યારે ક્રોધ આવે ને ત્યારે જો યાદ રાખજો કે મનની એ જે વૃત્તિ હોય ને, બુદ્ધિ હોય ને, ભ્રષ્ટ થઈ જાય. પછી સત અસતનો વિવેક રહેતો નથી. સામે કોણ ઊભું છે ને એની પણ મર્યાદા જળવાતી નથી. પણ જ્યારે આપણા મનની અંદર ક્રોધ આવે ને ત્યારે આવું થાય છે. એટલે જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે ધીરજ રાખીએ, 2-3 મિનિટ જવા દઈએ. કાં તમે ભગવાન રામને માનો છો તો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, સીતારામ, સીતારામ. તમે સ્વામિનારાયણ ભગવાનને માનો છો તો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ધૂન શરૂ કરી દઈએ. એટલે ક્રોધ રહ્યો ને એ ઓગળી જાય. જો એ નામ સ્મરણથી ઓગળી જાય છે. ઘણા લાખોના અનુભવો એવા છે. તો આના લીધે પણ આપણને અવગુણ આવે છે. ત્રીજી એવી કઈ બાબત છે કે જેના લીધે એ અવગુણ આવે છે? તો પંચ વિષયમાં આસક્તિ. તમે જો વચનામૃત લોયાના 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સારી રીતે આ વાત સમજાવી છે. પાછો પ્રશ્ન એ જ થાય કે આ પંચ વિષય એટલે શું? તો પંચ વિષય એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જો આખું જીવન આપણને આ પંચ વિષયની અંદર એ જીવન પસાર થાય છે. તમે જો બધાયને સારું સારું જોવું ગમે છે, સારો સ્પર્શ પણ ગમે છે, સારું એને જમવાનું પણ ગમે છે, સારું રૂપ પણ ગમે છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર વિરાજમાન હતા. કોઈક એવા નિષ્ઠાવાન હરિભક્તે ગાડું ભરીને શેરડી લાવેલા. ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતોને કહ્યું કે તમે શેરડી લઈ લો. પણ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે પરીક્ષા કરવાનો વિચાર કર્યો કે આ જીવને એ સ્પર્શ પ્રત્યે પણ, એ રૂપ પ્રત્યે પણ કેટલું એને આસક્ત હોય છે. એટલે એમને બધાય સંતોને છે ને આંખે પાટા બાંધી દીધા અને કહ્યું કે આમાંથી તમારે બે છે ને રાડા લેવાના શેરડીના.
બધાય સંતોએ પોતપોતાની રીતના બે બે રાડા શેરડીના લઈ લીધા. પાટા ખોલવામાં આવે છે અને તમને આશ્ચર્ય સાથે હું તમને વાત કરું કે એ ગાડાની અંદર બોલો પૂંછડિયા જ વધ્યા હતા. સારી સારી શેરડી બધાય સંતોએ લઈ લીધી. હવે પ્રશ્ન એ થાય કે આંખે પાટા બાંધ્યા હતા તો એ ખબર કઈ રીતે પડી? પણ જો સ્પર્શ, બધાયને સારો સ્પર્શ ગમે છે. તમે તે જુઓ કે તમારા ઘરથી કંઈક બહાર પ્રસંગમાં કંઈક ગયા હોય ને ત્યાં રહેવાનું થાય તો તમને સારામાં સારી પથારી ગમે, સારામાં સારું તમને ગાડલું ગમે, સારામાં સારું તમને ઓશીકું ગમે અને સારામાં સારી તમને વ્યવસ્થા ગમે છે. તો જો આ પંચ વિષયમાં આસક્તિ છે એના જ લીધે થાય છે ને. જો આવી આસક્તિ હશે ને જ્યાં સુધી, ત્યાં સુધી ભગવાનમાં અને સંતમાં ક્યારેય તમે આસક્ત નહીં થાવ. તમારે કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડે. ગુમાવવાનું શું છે? પંચ વિષયમાંથી અનાસક્ત થવાનું. તો તમને ભગવાનની મૂર્તિનું સુખ આવે. તમે જો મનપસંદ પદાર્થ ભોગવવા ન મળે ને અથવા એનું ખંડન થાય ને તો એનો અભાવ આવે છે. વડોદરામાં તે દૂધ પાકની રસોઈ માટે આવેલ બધા દૂધના દેગડા છે ને નિષ્કાન સ્વામીએ ઢોળાવી નખાવ્યા. તો કેટલાયને બોલો અભાવ આવ્યો. શું કીધું કે આ છોડી ફાડ ખાતો નથી ને ખાવા દેતોય નથી. છોડી ફાડ એટલે શું? સુથાર. કારણ કે લવજી સુથાર, હા, એટલે સદગુરુ નિષ્કાન સ્વામી. તો એમને બોલો સંતો એનો એમને અભાવ આવી ગયો. તો જો આવું થાય એટલે પંચ વિષયમાંથી આપણે અનાસક્ત થવાનું. ઘણી બધી વખત જો શ્રીજી મહારાજે જેમ શિક્ષાપત્રીની અંદર કીધું ને, સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય. એટલે કે બધી ઇન્દ્રિયો જીતવાની. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન. પણ એમાંય વિશેષ કરીને કઈ ઇન્દ્રિય જીતવાની છે? સ્વાદ ઇન્દ્રિય. આપણને જો 3 ટાઈમ છે ને ખાવું ખાવું જ થાય છે, એમાં આખો દિવસ થાય પાસ. અને પાછું ખાવા પીવામાં તે આપણે મોડું તો ચાલે જ નહીં. તો જો ત્યારે આપણે સમજી રાખવાનું કે આપણે બરાબર રીતે હજી એ સ્વાદમાં પણ અનાસક્ત થયા નથી. અરે કેટલું તમે ખાશો અને ખાઈ ખાઈને શું થશે? થોડોક વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે સ્વાભાવિક રીતે આપણે પીઝા ખાઈએ કે ઢોસા ખાઈએ કે 10 જાતના શાક ખાઈએ ને તો સવારમાં શું થશે એ જોઈ પણ શકવાના નથી. બધું ધૂળમાં મળી જવાનું. તમે ગમે એટલું સારું જમશો. તો આસક્ત નથી રહેવાનું, અનાસક્ત રહેવાનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક દ્રષ્ટાંત આપણે વારે ઘડીએ સાંભળ્યું હશે. અને એ કોણ? તો એ આપણને ખ્યાલ છે કે લવ્યો દરજી. હવે આ લવ્યો દરજી એટલે કોણ? તો આ લવ્યો દરજી પોતે દરજી કામ કરે અને સ્વાદ બહુ એને. એટલે ઘરે છે ને દરરોજ ફરમાઈશું કરે કે આ કરજે ને આમ કરજે ને તેમ કરજે ને. પણ એને છે ને રીંગણા બહુ ભાવે. હવે એ જે દરજી કામ કરતો હતો ને દુકાનની બાજુમાં તે એક પટેલનું ઘર હતું. પટેલની વાડીમાં કુણા કુણા માખણ જેવા લીલા છમ રીંગણાઓ એ પટેલ લાવ્યા અને આ લવ્યા દરજીને આપવામાં આવ્યા કે આ રીંગણા તું લઈ જજે, કિલો જેવા હતા. હવે આ લવ્યા દરજીએ તરત તે દુકાનનું શટર બંધ કરીને ઘરે જાય છે ને એની પત્નીને કહે છે કે છે ને આ આખા રીંગણાનું શાક બનાવજે. એની પત્ની હા તો પાડી દીધી, કામકાજ કરતી હતી. હવે આ લવ્યા દરજીને 12:30 સમય થયો. એ પૂર્વે 1-1.5 કલાકથી વિચાર કરતો હતો કે મારી પત્નીએ છે ને આખા રીંગણાનું શાક કર્યું હશે અને એમાંય તે હવે જ કેવો બનાવ્યો હશે. તો એક મોટો વાટકો લીધો હશે, એમાં ચણાનો લોટ નાખે, અરે એમાં મરચાની કટકી નાખી હશે, એમાં ધાણા જીરું, પછી જીરું, અને એટલું જ નહીં એમાં હળદર નાખશે. સાથે સાથે એની અંદર થોડુંક ગળપણ પણ ઉમેરશે, એટલે ખાંડ ને ગોળ પણ નાખશે અને અધૂરામ પૂરું એમાં તેલ પણ થોડુંક નાખશે અને એવો હવે જ સરસ મજાનો બનાવશે. અને પાછા કૂણા કૂણા રીંગણાને 4 કટકા કરીને એ પાણીમાં બોળશે, પેલા ધોશે અને પછી ભરશે અને એવો વઘાર લેશે અને એવો સ્વાદ આવશે ને કે નો પૂછો વાત. અને બાજરાના રોટલા હશે, બાજરાના રોટલાની માથે માખણ હશે અને ગોળનો ગાંગડો અને ઘાટી ખદડા જેવી છાશ હશે. આવી કલ્પના છેલ્લી 1.5 કલાકથી આ લવ્યો દરજી કરતો ગયો કે આવું બધું હશે. એટલો બધો આખા રીંગણામાં આસક્ત થઈ ગયો. હજી તો એની સામે રીંગણા હતા જ નહીં.
12:30 સમય થયો. આમ તો 1-1.5 વાગ્યા સુધી કામ દરરોજ કરે, પણ આજે વિચાર કર્યો કે આજે તો આખા રીંગણાનું શાક ખાવાનું છે ને, આજ તો વહેલા વહી જવું છે. અને પોતે વહેલા વહી ગયો અને ઘરે ગયો અને હાથ પગ ધોયા વગર પોતે જમવા બેસી જાય. થાળી લાવવામાં, થાળીમાં જોયું, વાટકામાં જોયું તો રોટલી તો હતી, છાશ તો હતી, ગોળ તો હતો, પણ એ વાટકાની અંદર આખા રીંગણાની જગ્યાએ છે ને અડદની ને મગની કંઈક દાળ હતી. અને દાળ જોઈ અને તરત તે પોતે સમસમી ગયો, ક્રોધમાં આવેગમાં એની પત્નીને કીધું કે કેમ આના કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી ગઈ હોત તો સારું હતું. અને આ પત્નીએ સાંભળ્યું અને પત્નીને લાગી આવ્યું. હવે પત્નીને લાગી આવ્યું કે હવે કીધું છે ને એટલે મરવું જ છે. અને પોતે બેડું લઈને જાય છે. લવિયા દરજીને ઘરથી આમ સામે જ કૂવો હતો, પણ એ સાંગા પટેલનો કૂવો હતો ને ત્યાં ગઈ. તો બીજી બધી જે મહિલા મંડળ હતી ને એને કીધું કે ક્યાં જાશો, કૂવો તો તાર ઘર સામે છે, તો આમ ક્યાં જાશ? તો એને શું કીધું કે મારા પતિને છે ને સાંગા પટેલના એ કૂવાનું પાણી બહુ ભાવે છે, એટલે હું ત્યાં પાણી ભરવા જાઉં છું. અને ત્યાં પોતે ગઈ, બેડું તો સાઈડમાં નાખી દીધું, પણ પોતે કૂવામાં પડી ગઈ ને મરી ગઈ. તો જો એક કડવા વેણ શબ્દ કીધા અને એના લીધે એને લાગી આવ્યું. પણ વિચાર હવે મારે તમને શું કરવો, કેટલી બધી સ્વાદમાં આસક્તિ. તમે વિચાર તો કરો કે જો ત્યારે ધીરજ રાખી હોત, લવિયા દરજીએ ધીરજ રાખી હોત કે જો આખા રીંગણાનું શાક નથી બનાવ્યું, આનું કારણ શું? તો એનું કારણ શું હતું? તો એની પત્ની સમજાવી શકે કે મેં સવારથી જ ત્યાં દાળ પલાળ નાખી હતી અને આપણું સામાન્ય ઘર છે, એક ટાઈમે 2 શાક કઈ રીતે પોસાય, એટલે મેં દાળ બનાવી, પણ હું તમને રાત્રે બનાવી દઈશ તમ તાર આખા રીંગણા શાક. અથવા બીજો પણ એવો ઓપ્શન હતો કે કંઈ વાંધો નહીં, અત્યારે મારે દાળ નથી ખાવી, પણ હું કલાક રાહ જોઉં છું, કલાક હું આરામ કરું છું, તો આખા રીંગણા શાક બનાવે. હવે શાક બનાવતા કેટલી વાર લાગે? 2-2 કલાક થોડી શાક બનતા થાય, 15-20 મિનિટમાં શાક બની જાય. ચાલો ને આપણે અડધી કલાક રાખીએ. પણ જો ધીરજ ન રાખી, પેશન્સ ન રાખ્યું અને નો બોલવાનું બોલ્યો, જો વાણીનો અવિવેક, વાણી રહીને મધુર વાપરવી. યોગી બાપા કહેતા કે વાણી રહીને પાણી જેમ નથી વાપરવાની, વાણીને દૂધની પેઠે વાપરવાની, ઘીની પેઠે વાપરવાની, સમજી વિચારીને વાણી વાપરવાની. જો આ વાણી રહીને એ વેર પણ કરાવે ને વેર સમાવે પણ ખરા. કેવી વાણી વાપરવી એ તમારે આધાર રાખવાનો છે. બાકી જો આ જીભ રહી ને, જીભ એને એ કંઈ હાડકું નથી, પણ તમારા હાડકા ભંગવવા માટે જવાબદાર મુખ્ય કારણ આપણી જીભ જ છે. એટલે એવું બોલવું કે સામેવાળા વ્યક્તિને ગમે. તમે ગમે એટલા સાચા હોય, પણ સામેવાળા વ્યક્તિ તમારી વાત સમજવા તૈયાર જ ન હોય, અને જો તમે ત્યારે વાણીનો અવિવેક રાખો તો પછી એ ભોગવવાનો તમારો વારો આવે. તો આનું મુખ્ય જો કોઈ કારણ હોય ને તો યાદ રાખવું, સ્વાદ પ્રત્યે અનાસક્ત રહેવું. હવે તમે વિચાર કરો કે પોતે આ રીતે પરિસ્થિતિમાંથી આ લવિયો દરજી, પછી તો એને શું થયું? જેલમાં જવું પડ્યું. તો આ કાર્ય આપણે કરવાનું નથી. બીજું આપણે એક દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે મુંબઈના અરવિંદ ઘોષનું. હવે કઢી એક નો બનાવીને તો બોલો એની પત્નીને 10મા માળથી ફેંકી નાખી, ધક્કો મારીને. આખી જિંદગી કઢી ખાવાનો વારો આવ્યો. તો એક કઢી નો બનાવી દીધી ને તમારથી સહન ન થયું. પણ મૂળની અંદર શું છે? સ્વાદ પ્રત્યાસક્તિ. એટલે સ્વાદમાંથી આપણે અનાસક્ત થઈએ. બીજું એક અવગુણ આવવાનું કારણ કયું છે કે આપણી પાસે કેવું છે કે અધૂરું ઘણી વખત જ્ઞાન હોય. જો યાદ રાખજો, અધૂરું જ્ઞાન રહ્યું ને એ ઘણી બધી વખત એ આપણને નુકસાન કરે છે. કોઈક વ્યક્તિ આમ શા માટે કરે છે? જેનું સંપૂર્ણ જ્ઞાન ન હોય ને તો એનો અભાવ આવી જ જાય છે. તમે વિચાર કરો, એક તમને ઉદાહરણ આપું કે કોઈ મોડા ઉઠે એટલે આપણને અભાવ લઈએ જ છીએ કે આ કેમ મોડો ઉઠ્યો, પણ એને રાત્રે ઉજાગરો કરીને સેવા કરી હોય તો એની ખબર એને નથી હોતી. ઘણી બધી વખત આપણા પરિવારની અંદર, કુટુંબની અંદર પણ ઘણા વ્યક્તિના સ્વભાવો છે ને ચીડચીડિયા થઈ ગયા હોય, પણ એના મૂળની અંદર આપણે ક્યારેય જાણ્યું કે તારો સ્વભાવ કેમ આવો થઈ ગયો? તો તમને જવાબ મળશે જ તે, પણ આપણી પાસે અધૂરું જ્ઞાન, અને અધૂરું જ્ઞાન ગમે ત્યારે ડૂબાડે. એટલે આપણે પહેલા તો પૂર્ણ વાત સમજવી, પૂર્ણ વાત સાંભળીએ
અને પછી આપણે ડિસિઝન લઈએ. બાકી જો અભાવ અવગુણ અધૂરું જ્ઞાનથી લઈ લીધો ને તો ક્યારેય તે તમે સુખી થઈ શકશો નહીં. ઘણી બધી વખત કેવું થાય, ઉતાવળિયો આપણે નિર્ણય લેવાની વૃત્તિ હોય, તાત્કાલિક આપણે ડિસિઝન લઈએ. જો જીવનમાં એક વાત યાદ રાખવી કે તમે ગમે ત્યારે ઉતાવળથી કાર્ય કરશો ને તો એ કાર્ય બગડશે બગડશે ને બગડશે. જો તમારામાં આધ્યાત્મિકતા હોય, જો તમારામાં સત્સંગની સમજણ હોય તો ક્યારેય ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. શાંતિથી વિચાર કરવો. તમે જો બ્રહ્મ સ્વરૂપ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ, એમના એ પૂતળા બાળવામાં આવ્યા, પોતે જીવતા હતા છતાં પણ એટલો બધો વિરોધ કરવામાં આવ્યો. પણ પ્રમુખ સ્વામી આજે શું કહ્યું કે સારું ન કહેવાય કે આપણે જીવતા હતા ને જો આપણને બાળી નાખવામાં આવ્યા. તો જો આવો વિચાર, સારો વિચાર કર્યો એમને. તમે વિચાર તો કરો કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા. ગઈકાલે આપણે વાત કરી હતી. તો મચ્છર એક દિવસ બહુ કરડ્યા, મચ્છરદાનીએ જાળી લગાવેલી નહીં, એટલે ઘણા બધા ભક્તો ને સંતોએ કીધું મચ્છર બહુ કરડ્યા. કા તો યોગી બાપા કે મચ્છર કરડે ને સારું બાબત કહેવાય, આપણને જગાડ્યા તો ખરી, અને જગાડ્યા તો આપણે ભજન તો એટલું વધુ થયું, નકર ક્યાં આપણે સુઈ જાત. તો બોલો આવો સવળો વિચાર. અત્યારે તે તમે વિચાર કરો કે સદગુરુ સંત એવા પૂજ્ય ડોક્ટર સ્વામી, તો આ ડોક્ટર સ્વામી જ્યારે યુવક હતા તો ત્યારે યોગી બાપાનો સમાગમ કરવા જાય તો ગોંડલની અંદર એમને એક સેવા સોંપવામાં આવેલી કે તમારે વહેલા બધાને જગાડવાના. તો બધા યુવકો બહુ જાગે નહીં, એટલે એક વખત છે ને ફરિયાદ કરી યોગી બાપાને કે આ કોઈ યુવકો વહેલા જાગતા જ નથી. ત્યારે યોગી બાપાએ શું કીધું, નાના ગુરુ એમ ન કહેવાય, હા વહેલા જાગતા એમ ન કહેવાય, એ બધા છે ને બધી સાધના કરીને પૂર્વ જન્મની અંદર આવ્યા હોય અને આપણે સાધના કરવાની બાકી હોય. તો જો આવી સાચી સમજણ, જો સવળો વિચાર હોય તો સુખી રહી શકીએ, અને જો અવળો વિચાર હોય ને તો દુઃખી રહી શકીએ. આપણા પરિવારની અંદર પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જ્યારે અભાવની વાતો કરે ને ત્યારે એક નિયમમાં રાખવું કે એ વાતો સાંભળવી નહીં. એને કહી દેવું જોઈએ કે આવી વાતો કરવી હોય ને તો મારે સાંભળવી નથી, ભલે એને ખોટું લાગે. કારણ કે જો અભાવ અવગુણની વાતો કરશે ને તમે જો એમાં રસ લીધો તો એમાં તમે ઊંડા ઉતરી ગયા. એક વખત ઊંડા ઉતરી ગયા એટલે પછી એના પ્રત્યે તમને એવા જ વિચારો આવવાના છે. એટલે જીવનમાં છે ને આ વાતો રહી ને એ બહુ અગત્યની છે. ભલે સામાન્ય વાતો લાગે, તમારા ધર્મ પત્ની એ તમારા પરિવારના કોઈ સભ્ય પ્રત્યે જો અભાવ અવગુણની વાતો કરતા હોય તો તમારી એક જવાબદારી છે કે સાચી રીતે અને યોગ્ય રીતે તમારે એને પ્રેમથી સમજાવવા જોઈએ કે જો તમે આવી વાતો કરો છો ને એનો મને કંઈ વાંધો નથી, પણ આ બધી વાતો કરો છો ને એના લીધે વધુમાં વધુ ઝેર ભરાશે, વધુમાં વધુ એ વ્યક્તિ પ્રત્યે અભાવ આવશે. અને શું આપણે એ વ્યક્તિ સાથે વ્યવહાર કાઢવો છે? શું એ વ્યક્તિ સાથે આપણે નથી રહેવું? જો આવા વિચારો કરશો ને તમારા ધર્મપત્નીને તમે કહેશો તો અવશ્ય તમારા ધર્મપત્નીને અંતરદ્રષ્ટિ થશે કે વાત તો સાચી છે કે હું આ બધી આઘી પાછી કરું છું, તો એને લીધે અંતે તો પરિણામ એ ખરાબ જ આવવાના, માઠા જ આવવાના. જો આ બધું સમજવું જ પડશે, આજે નહીં તો આવતીકાલે. તમારે સુખી થવું છે, તમારે અવગુણમાંથી બહાર આવવું છે, તો આ બધી વાતોને વહેલી તકે જીવનમાં ઉતારી લેજો. નકર 24 કલાક જો પસાર તો થશે, જિંદગી છે ને કટાઈ છે, જિંદગી પસાર થશે, તમે કંઈ કરો કે ન કરો, પણ આવું જિંદગીમાં 24 કલાકમાં દરરોજ તમારે શું કરવું ને કેવી રીતે સુખી કે થવું દુઃખી થવું ને તમારા ઉપર આધાર રાખે છે. ભગવાન તમને જ નિર્ણય લેવાની શક્તિ આપે છે. હવે જો તમે યોગ્ય નિર્ણય લો તો એના પરિણામો સારા તમને મળે, અને જો નિર્ણય યોગ્ય ન હોય તો પછી એના માઠા પરિણામો આવે. એટલે ઘરની અંદર, પરિવારની અંદર જ્યાં પણ અભાવ અવગુણની વાતો થતી હોય ને ત્યાં પ્રેમથી બધાને સમજાવવા. એક સત્સંગી તરીકે આપણી આ પવિત્ર ફરજ છે. કોઈ વાતોમાં રસ લેવો નહીં, કોઈની વાતો સાંભળવી નહીં, ભલે ગમે એવું કર્યું હોય. અરે કોઈ પણ વ્યક્તિ કાંઈ એટલો બધોય પણ એવો ખરાબ હોતો નથી જેટલો આપણે ધારીએ છીએ. બધાયમાં ગુણ હોય જ છે. ચલો હું તમને ગમે તે એક વ્યક્તિ વિશે વાત કરું, તમારા પરિવારની અંદર કોઈક વ્યક્તિ પ્રત્યે
તમારા ધર્મપત્ની તમને અભાવ ગુણની વાતો કરે છે તો તમારે એક જ વિચાર કરવાનો કે એના પરિવારના બધા સગા સંબંધીઓને એ આનંદમાન સુખી રાખવા માટે રાત દિવસ કેવી મહેનત કરે છે, કેવી જવાબદારી નિભાવે છે. બીજા જેમ બીજા ધંધા ઓળા ધંધા નથી કરતો ને. જો આ વિચાર એક વખત આવી જાય ને તો સુખિયા થઈ જઈએ, આનંદમાં આપણે રહીએ. પણ નહીં, આપણી ટેવ તો મંત્રાવૃત્તિની છે, આપણી ટેવ તો અભાવ ગુણની છે. અને બધાને જો આ રીતના જો વિચારો આવતા હોય ને તો સમજી લેવાનું પતન થશે આજે નહીં તો આવતીકાલે. પણ જો સવળા વિચારો કરીને જો કાર્ય કરશો ને તો અવશ્ય લાભ થશે થશે ને થશે જ તે. બીજું આપણે એક અવગુણ આવવાનું કારણ એ પણ છે કે આપણા ધ્યેય સામે અને પોતાની સામે દ્રષ્ટિ નો હોય, એટલે કે અંતરદ્રષ્ટિનો આપણને અભાવ હોય. જો આપણો ધ્યેય શું છે? જન્મા ત્યાંથી જરૂર જાણવું મરવાનું છે માથેજી. તો જો આ જન્મા ત્યાંથી જરૂર જાણજો મરવાનું છે માથેજી. ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી જશું. આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર તો કરવો પડશે ને, મારે તમારે. તો આ સ્વીકાર જ્યારે કરીએ ને પછી બીજું સ્ટેપ શું આવે કે આપણો ધ્યેય છે શું? તો આપણો ધ્યેય છે ભગવાનને પામવાનો, આપણા આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તો આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ તો આ જે સમજી જાય ને જે કે આપણે આત્મા છીએ, આપણે દેહ નથી. તમારું કોઈક અપમાન કરે ને તમને એમ કોઈક કે તું ગધેડા જેવો છું, કઈ વાંધો નહીં. તમારે વિચાર કરવાનો કે મારે 4 પગ છે, મારે પૂંછડું છે, શું એ ગધેડા જેવો અવાજ કરું છું? ના, હું એવું કાંઈ નથી, મારે એવું કાંઈ છે નહીં. તો પછી કાંઈ વાંધો નહીં. તમને ગધેડો કે તમને વાંધો શું? એ સામેવાળા અજ્ઞાની છે. તમને ગધેડો કે ગધેડો કેવો હોય ને એનો ખ્યાલ હોય તો તમને ગધેડો કીધો હોય ને. આ વિચાર રહ્યો ને, આ વિચાર અવશ્ય કરજો. જીવન છે, જીવનમાં તમે બધું સારું જ કરો છો તો બધું સારું કરો છો ને તો કઈ બધાના અભિપ્રાયો સારા નથી હોવાના. એમાં પણ કંઈક ખામી કાઢશે. કારણ કે એના તમારા પ્રત્યે જો ઈર્ષા હશે તો ઈર્ષાના લીધે તમને હેઠા પાડવાના પણ પ્રયત્નો કરશે. તમારું કઈ રીતે અહિત થાય એ પણ એ વિચારશે. તમારી સામે સારી સારી વાતો કરશે પણ પાછળથી એ જ વ્યક્તિ તમારી અભાવગુણની પણ વાતો કરશે. એટલે એક વાત જીવનમાં યાદ રાખીએ કે આપણો ધ્યેય શું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખો. તો જો આ સંકલ્પ હોય ને, આ ધ્યેય હોય ને તો કાર્ય થાય. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની આ ધ્યેય હતો. તમે વિચાર તો કરો, વડતાલની અંદર એમને હળકુતરી કહેવામાં આવતું, સત્સંગમાંથી એમને વિમુખ કરવામાં આવ્યા હતા. અને એટલું જ નહીં, બધી પ્રકારે અપમાન, નાનામાં નાની પોતે સેવા કરતા હતા. પણ જો બધાયને પોતે બ્રહ્મની મૂર્તિ સમજતા કે આ બધા બ્રહ્મની મૂર્તિ છે અને આ બધામાં ગુણાતીતાનંદ સ્વામી છે ને એ મારી કસણી કરે છે, એ મારી પરીક્ષા કરે છે. તો આ વિચારથી પોતે સ્થિર રહી શક્યા અને પોતે એ ભગવાનને પામી શક્યા. અરે તમે વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીએ એમને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવી દીધી. ધ્યાન કરવાનું કીધું 6-7 દિવસ અને શ્રીજી મહારાજના દર્શન એમને થયા. તો જો આ સ્થિતિ થાય પણ ક્યારે? જે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળીને એમ ભગતજીનો દેહ વળ્યો છે. અને આપણે તો ગમે ત્યારે તર્ક વિતર્ક કરતા હોઈએ છીએ. તો પછી સત્સંગમાં કઈ રીતે આપણને સુખ આવે? અને આ કથા શ્રવણથી પણ શું લાભ થાય? કઈ લાભ ન થાય. ગમે એટલી કથા વાર્તા સાંભળો કે કરો પણ જીવનમાં જ ન હોય તો આ કંઈ કામમાં નથી આવતું. જીવનમાં લાવવાનું. એટલે આપણા ધ્યેય સામે આપણે દ્રષ્ટિ રાખીએ. બીજું આપણે પોતાની સામે દ્રષ્ટિ રાખવાની છે. નથી રાખતા એટલે આપણને અવગુણ આવે છે. કારણ કે ઘણી બધી વખત થાય છે શું કે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર એવા બનાવો બને છે, એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. તો એ પરિસ્થિતિની અંદર છે ને સામેવાળા વ્યક્તિને આપણે ભૂલ ના બોલો ચોપડા લખી નાખીએ. પણ જ્યારે આપણી સામે જોઈએ ને તો આપણને આપણી ભૂલ દેખાતી જ નથી. અરે ખરેખર અંતરદ્રષ્ટિ કરવાની. અંતરદ્રષ્ટિ એટલે શું? પાછા વળીને જોવાનું કે મેં જે આ કર્યું, હું જે આ બોલ્યો એ બરાબર બોલ્યો. ત્રણેય તે
પરિસ્થિતિની અંદર કામ કરતા પૂર્વે, કામ દરમિયાન ને કામ પછી ભગવાનના રાજીપાન વિચાર કરવાનો કે હું જે આ બોલ્યો તો એનાથી ભગવાન રાજી થયા, મારે શું આ બોલાય? આ બોલાય તો એના ભગવાન રાજી થશે, આ થશે તો બોલવું. પણ જો એના ભગવાનને સંત રાજી ન થતા એવું બોલવું નહીં, એવું કોઈ કરવું નહીં. હું શું કરવા આવ્યો છું, શું થાય છે, આવો વિચાર આપણે રાખવાનો. તો પોતાનો જો સ્વભાવ ટાળવા એ આપણે પ્રયત્નશીલ થશું, અને તો જ બીજાની માથાકૂટ કરવાનો સમય ન મળે. બાકી તો જો જીવન છે, જીવનમાં પ્રશ્નો આવશે, માથાકૂટું કરી કરીને જીવન આખું પસાર કરવું પડશે. એટલે આ સત્સંગની વાતો, આ કથા વાર્તા અને આ સત્સંગમાં આપણે આવ્યાના બધા શબ્દો સાંભળીએ છીએ ને, એના લીધે આપણા બધા પ્રશ્નોના સમાધાનો થાય છે. પ્રથમનું 6 અને 16મું વચનામૃત છે, એની અંદર કહ્યું છે પોતાના અવગુણ અને બીજાના ગુણનો વિચાર કરે ને એને જ વિવેકી કહ્યો છે. તો હવે આપણે વિવેકી બનવું છે, અવિવેકી બનવું છે? જો વિવેકી બનવું હોય તો પોતાનો અવગુણ આપણે વિચારવો જ પડશે. નથી દેખાતા આપણને, આપણું માન હોય છે એટલે. અને બીજાના ગુણનો વિચાર કરો કે ઓહો, તમે કેટલા વર્ષોથી જવાબદારીઓ નિભાવો છો, તમને અભિનંદન આપવા પડે. અરે નાનામાં નાનું કામ કર્યું હોય ને તો એને શાબાશી આપીએ, સમજો તારા લીધે આ કામ થયું. પણ નહીં, જો વખાણ કરીએ તો આપણું લેવલ નીચું થઈ જાય. અરે લેવલ કે સ્થિતિ કે સ્ટેટસ જોવા કરતા પણ સામેવાળા વ્યક્તિની જો ભાવના જોવામાં આવશે ને તો આપણને અવગુણ નહીં આવે. બીજાના ગુણનો જ વિચાર કરવો તો જ વિવેક કહેવાશે. મધ્યનું 53મું વચનામૃત છે, પોતાના અવગુણ ન સૂજે ને એ જ મોહ છે. અને આ મોહમાંથી આપણે બહાર આવવાનું. અનંત જન્મોથી આ મોહમાં આપણે ફસાયેલા છીએ. જો આ ફસાયેલા તો છીએ, પણ એમાંથી બહાર આવવા માટે આપણે પ્રયત્નો કરવા જ પડશે. જેણે જેણે પ્રયત્નો કર્યા છે ને એ પોતે આગળ વધી શક્યા છે. બાકી તો જો પ્રયત્ન નહીં કરીએ ને એમનામ જીવન પસાર કરશું ને તો આપણા પરિવારના સભ્યો સુખી નહીં રહે, આપણે સુખી નહીં રહીએ. એટલે ખરેખર આ મોહમાંથી બહાર આવવાનું. મોહમાંથી બહાર આવવા માટે શું આપણે કરવું જોઈએ? તો ભગવાન અને સંતનું શરણું લેવાનું. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો જો સંતનો સમાગમ કરવાનો અને નિષદિન દરરોજ કરવાનો, કથા વાર્તા દ્વારા કે પછી મહિમા સાથે કે મંદિરે જવાથી, શાસ્ત્ર વાંચવાથી, તો જો આ સમાગમ હોય તો આપણને લાભ થાય. અને બાકી એક વાત તો જીવનમાં યાદ રાખજો, અને આપણને સદગુરુએ સમજાવ્યું પણ છે કે સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. સદગુરુએ શાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. તો આ સદગુરુએ આપણને શાનમાં સમજાવી દીધું, હવે આપણે સમજવાનું બાકી છે. અને છેલ્લું એક કારણ આપણે જોઈએ, અને આજનું આપણે કથા શ્રવણ પૂરું કરીએ. આમ તો આજે આપણે આ પ્રવચનને પૂરું નથી કરી શક્યા, કારણ કે આવતીકાલે તે આપણે વિશેષ વાતો આપણે કરવાના જ છીએ. અવગુણ લેવાથી તે ઘણા બધા ગેરલાભો થાય છે, અને સાથે સાથે આપણે અવગુણ જે ગ્રાહક વૃત્તિ છે આપણે એના ટાળવાના ઉપાયોની પણ વાતો કરીશું. અને ખરેખર જો એવા વિચારો આપણા જીવનમાં આવી જાય તો પાછા અવગુણ ટળી પણ જાય, પણ એ આપણે આવતીકાલે વિશેષ વાતો કરશું. પરંતુ એ પૂર્વે આપણે અવગુણ આવવાના એક કારણ છે ને એની વિશે વાત કરી લઈએ કે પોતાને વિશે છે ને ગુરુ ભાવ આવી જાય ને ત્યારે પણ એવું થાય છે, અવગુણ આવી જાય છે. જો બીજાને અમુક રીતે છે ને વર્તવાનો, સુધારવાનો એ દુરાગ્રહ હોય છે ને એ અભાવનું કારણ બને છે ઘણી વખત. કારણ કે ઘણી બધી વખત થાય છે શું કે આપણા મનની અંદર છે ને એવું નક્કી થઈ જાય કે આપણે છે ને પૂર્ણ છીએ, આપણને બધી ખબર પડે છે, એટલે આપણે બધાને સુધારવાનો છે ને પ્રયત્ન કરીએ. પણ જો ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 61મી વાતમાં કીધું છે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો જો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો કાંઈ કસર રહે નહીં. તો જો ખરેખર બીજાને આપણે સમજાઈ દઈએ કે જો મિત્ર તારા જીવનની અંદર છે ને કંઈક એવી વિપરીત પરિસ્થિતિ આવે ને તો આમ કરજે, તેમ કરજે. હવે પોતાના ઘરોની અંદર જ તે સ્વાભાવિક રીતે પ્રશ્નો થતા હોય અને બીજાના ઘરની અંદર પાછી સલાહ સૂચન દેવા જતા હોય. તો
તો જો નિષ્કાંત સ્વામી એટલે પોતે કહ્યું છે, પરને કહેવામાં પ્રવીણ છે પૂરો, પરને કહેવામાં પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે, સામાને શીખ દેવામાં છું સુરો, નિજ દોષને ન દેખે રે. તો જો બીજાને કહેવામાં તો આપણે નિપુણ છીએ, પણ પોતાની જાતને આપણે જોવાનું રહી જઈશ. સામાવાળાને આપણે કેટલી બધી રીતે શીખ દેતા હોય, જો આમ કરવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, એમાં તો આપણે શૂરવીર થઈએ, પણ પોતાના દોષોને તો આપણે જોતા જ નથી. કબીરજી એટલે જ કહે છે ને, બુરા દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, અંતર ખોજા આપના તો મુજસો બુરા ન કોઈ. કબીરજીને વિચાર આવ્યો કે ખરાબ માણસ કોણ છે દુનિયામાં, ખરાબ માણસ કોણ છે, પોતે શોધવા ગયા, ભટક્યા, પણ બુરા કોઈ મળ્યા જ નહીં. પછી પોતાની અંદર જોયું ને તો ખબર પડી કે મારા જેવો બુરો કોઈ છે જ નહીં, ખરાબમાં ખરાબ બીજો કોઈ છે જ નહીં. જો આ કબીરજી પોતે કહે છે, એ કોઈ સામાન્ય કક્ષાના સંત નહોતા. તો આપણે એમનામાંથી પ્રેરણા તો લેવી જોઈએ કે આપણે પણ કંઈક એવી ભૂલો કે દોષોથી ભરેલા જ છીએ. જો આપણા જીવનમાં પ્રશ્નો આવે છે તો સમજી રાખવાનું, કંઈક તો એવી ભૂલો આપણે કરીએ છીએ કે જે આપણે જોતા નથી, જે આપણે સ્વીકારતા નથી, અને એને ટાળવાનો આપણે પ્રયત્ન નથી કરતા. ઊંટના છે ને 18 અંગ વાંકા છે, પણ બીજાના વાંકા અંગની ચર્ચા કરે છે, તો એ મૂર્ખતા જ કહેવાય ને. અને ખરેખર એ ઊંટ કહે આ સમામાં વાંકા અંગ વાળા, ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીઓ વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાકી, વાઘના છે 9 વાંકા નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો 1 વાંકું, આપના તો 18 છે. ઊંટ હોય ને, ઊંટ એ બીજાના અવગુણ ગાય, પણ પોતાના સામે જોઈએ ખબર પડે ને 18 અંગ વાંકાસ. તો જો આ સમક્ષ આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે, અને એ સમજણ રાખીશું તો જ તે આપણે જીવનમાં આગળ વધીશું. યોગી બાપા કહેતા કે ગુરુ મારા કોઈક દોષ દેખાડે, અવગુણ બોલે ને, અને મને કંઈક કેમ તો મને બહુ ગમે. કેમ ગુરુ? એનાથી સુધરાય. એમ આપણને આપણી કોઈક ભૂલો બતાવે ને તો એમાં નાસીપાસ નથી થવાનું, એમાં આપણને અમુકના રાજી થવાનું છે કે તમારો આભાર કે તમે અમારી ભૂલો દેખાડી. આ જીવનની અંદર, આ લોકોની અંદર તમે વિચાર કરો, કોણ એવા છે કે તમારું ધ્યાન રાખે ને તમારી ભૂલોનું ધ્યાન રાખે અને તમને કે. એટલે કોઈક તમારી ભૂલ દેખાડે છે ને તો એ શુભ ચિંતક છે, ભગવાને મોકલેલ દૂત જ છે, એમ જ સમજી રાખવાનું. બાકી કોઈને કંઈ ની કોઈ પડી નથી, બધાય પોતપોતાનું કરે છે. કેમ? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળ, અંત કાળે સગું નહીં કોઈનું રે. આ સ્વાર્થ ભરેલી દુનિયા છે, સ્વાર્થ ભરેલા બધા જીવડાઓ છે, જીવ છીએ. તો તમને તમારી કોઈક ભૂલ દેખાડે ને તો એનો આભાર માનવો. સારું, તમે અમારા શુભ ચિંતક છો, તમે અમારી ભૂલ દેખાડી. બાકી જો ભૂલ ન દેખાડી હોત ને તો અમે સુધારો કરી શકે જ નહીં. એટલે થેન્ક્સ ટુ લોર્ડ, ભગવાનનો આભાર માનવો. થેન્ક્સ ટુ સેન્ટ, ભગવાનનો, અને પછી સંતનો આભાર માનવો, અને પછી આભાર માનવો એ વ્યક્તિનો કે જેને તમારી ભૂલ તમને બતાવી છે. એમાં ક્યારેય તે આપણે નાના ન થઈ જઈએ. કોઈક આપણી ભૂલ દેખાડે ત્યારે આપણું કાંઈ માન હોય એ કાંઈ ઘવાઈ ન જાય, સામુકના સુધારા થાય, જીવનમાં બીજી વખત એ ભૂલો ન થાય. પણ અત્યારે કોઈ વ્યક્તિની ભૂલ સ્વીકારવા કોઈ વ્યક્તિ તૈયાર નથી. ગમતી વાત જ નથી, એટલે ખોટા ખોટા પંપ મારે, અને આ પંપ મારવાનું કામ બધા અત્યારે કરી રહ્યા છે, એટલે તે આગળ વધી શકતા નથી. તો અવશ્ય આપણા જીવનની અંદર આજના દિવસે આપણે આ બધા મુદ્દાઓ આપણે યાદ રાખીએ. આવતીકાલે આપણે વિશેષ આ જ વિષયની આપણે વાત કરવાના છીએ જ, તે કે આપણે સત્સંગની અંદર પૂર્ણતાના શિખરો સર કરવા છે. તો આપણે આ અવગુણમય જે દ્રષ્ટિ હોય, ઝેરનું હકીકતની અંદર ઝેર પીવાનો તે આપણું કામ છે. અવગુણ આવવાના કારણોની વાતો કરી આપણે, પણ આવતીકાલે એનાથી નુકસાન શું થાય છે, આને ટાળવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ, અને ખરેખર આના ઉપાય રૂપે આપણે કેવા વિચારો કરવા જોઈએ, એની વિશેષ વાતો આપણે આવતીકાલે ચાતુર્માસ કથા શ્રવણની અંદર કરવાના છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સર્વ કોઈના જીવનની અંદર અમને આવા શુભ વિચારો પ્રાપ્ત થાય, અમારા અવગુણ અમને દેખાય.
અમારી ભૂલ અમને બતાય, અમને કોઈ કહે જેથી અમે સુધરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો ને એવી કૃપા દ્રષ્ટિ પણ અમારા ઉપર અખંડ કાયમ રાખજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.